મિત્રો, તમે એક વાત જરૂર સાંભળી હશે કે માણસનો કોઈ ભરોસો નહીં કે કોઈ પણ માણસ ક્યારે બદલાઈ જાય, અને આ વાત એકદમ સાચી છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એક વખત આવો અનુભવ જરૂર કરે છે કે કોઈ માણસ તમને બહુ પ્રેમ કરતો હોય, એટલો પ્રેમ કરતો હોય તમને લાગે કે યાર આ વ્યક્તિ સાચે મને બહુ જ પ્રેમ કરે છે. એક દિવસ તમારી સાથે એની વાત ના થઈને તો એ વ્યક્તિ તમારી વગર રહી ના શકે, એની હાલત ખરાબ થઈ જાય. અને આ જ માણસ અમુક સમય પછી એટલો બદલાઈ જાય કે એને તમારાથી કોઈ ફરક જ ના પડે. એને મતલબ જ નથી કે તમે દુનિયામાં છો, તમે જીવો છો કે મરી ગયા છો. તો માણસના મનમાં હંમેશા આવો સવાલ બને કે યાર મને એટલો પ્રેમ કરતો હતો, આ વ્યક્તિ એટલો બદલાઈ કઈ રીતે ગયો. હું તમને એક સરસ મજાની વાત કહેવા માંગુ છું મિત્રો, કે જે વ્યક્તિ જે એક સમયે તમને પ્રેમ કરતો હતો અને આજે વ્યક્તિ તમને ઇગ્નોર કરે છે, આ વ્યક્તિ તમને ઇગ્નોર ત્યારે જ કરી શકે જ્યારે તમે એને ઇગ્નોર કરવાની પરમિશન આપો છો. જી હા દોસ્તો, માણસને એક સાયકોલોજીકલી એના માઇન્ડમાં એક પરમિશન મળે છે જે એને બતાવે છે કે કઈ સમયે કઈ જગ્યાએ અને કયા વ્યક્તિ સાથે એને કેવું બિહેવ કરવું જોઈએ. જ્યારે એ રિલેશનની શરૂઆતમાં તમને બહુ પ્રેમ કરતો હતો ત્યારે એને તમને ઇગ્નોર કરવાની મેન્ટલી કોઈ પરમિશન નથી મળતી, પણ જ્યારે રિલેશનશિપમાં એને મેન્ટલી પરમિશન મળી જાય છે એ પછી રાજા બની જાય. એ તમારો વિચારે જ નહીં અને જેને સારું લાગે એ રીતના જ એ વ્યવહાર કરે. મિત્રો, વાત બહુ સમજવા જેવી છે કે જે વ્યક્તિ તમને ઇગ્નોર કરે છે એ તમને ઇગ્નોર ત્યારે જ કરી શકે જ્યારે તમે મેન્ટલી એને પરમિશન આપો છો. અને તમારે અહીં સમજવા જેવી વસ્તુ છે કે તમે કઈ રીતના એ વ્યક્તિને મેન્ટલી પરમિશન આપો છો અને તમારી કઈ ભૂલોના કારણે એ વ્યક્તિને પરમિશન મળે છે. સૌથી પહેલી ભૂલની વાત કરું કે તમે એ વ્યક્તિની તમારી લાઈફની બહુ મોટી પ્રાયોરિટી બનાવી લો છો. મતલબ કે તમારું કામ, તમારી ફેમિલી એ બધાને સાઈડ કરો છો અને આ વ્યક્તિને કંઈક વધારે જ ઇમ્પોર્ટન્ટ આપો છો. આ તમારી પહેલી ભૂલ છે. બીજી ભૂલ કે તમે વ્યક્તિને ખોવાથી ડરો છો. હંમેશા તમે એવું દર્શાવવાની કોશિશ કરો છો કે એ વ્યક્તિ તમારી લાઈફમાંથી જતો રહેશે તો તમે બરબાદ થઈ જશો. આ ડર તમારી બીજી સૌથી મોટી ભૂલ છે. ત્રીજી ભૂલની વાત કરું તો તમે વ્યક્તિને ખુદથી વધારે ઇમ્પોર્ટન્ટ માનો છો. તમે એવું માનો છો કે વ્યક્તિ તમારા કરતા વધારે બેસ્ટ છે દરેક વસ્તુમાં. આ તમારી ત્રીજી ભૂલ છે. તમારી ચોથી ભૂલની વાત કરો છો કે તો આ રિલેશનશિપમાં માત્ર તમે જ મહેનત કરો છો, તમે જ એફર્ટ કરો છો, એ વ્યક્તિ તમારા માટે એફર્ટ નથી કરતો. જો કે આવું ના હોવું જોઈએ, એફર્ટ બંને સાઈડથી હોવી જોઈએ. આ તમારી ચોથી ભૂલ છે. અને પાંચમી ભૂલની વાત કરું તો તમે એને વધારે પડતો જ પ્રેમ અને કેર કરો છો. મતલબ તમારે એક બેલેન્સ બનાવવું જોઈએ. ના તમારે હદથી વધારે કોઈને પ્રેમ કરવો જોઈએ, ના હદથી વધારે વ્યક્તિથી ડિસ્ટન્સ રાખવું જોઈએ. આ દરેક વસ્તુનું બેલેન્સ હોવું જોઈએ. અને આ વધારે પ્રેમ અને વધારે પડતી કેર એ તમારી પાંચમી ભૂલ છે. મિત્રો, જ્યારે તમે આ 5 મિસ્ટેક કરો છો ત્યારે તમારા પાર્ટનરને એવું લાગે છે કે આ વ્યક્તિ મને બહુ પ્રેમ કરે છે, આ તો મારા વગર રહી જ નથી શકતી, તો આ વ્યક્તિ ક્યારેય મને છોડીને નહીં જાય. તો તમારા આવા વ્યવહારના કારણે એકદમ સિક્યોર ફીલ કરે છે, એનો ઇન્ટરેસ્ટ અહીં ખતમ થઈ જાય છે, તમારી સાથે વાત કરવાની એની એક્સાઇટમેન્ટ અહીં પૂરી થઈ જાય છે અને એને એવું ફીલ થાય છે કે એને ઇમોશનલી તમને જીતી લીધા છે. હવે તમારી પાસે એફર્ટ કરવાનો એની ઈચ્છા બિલકુલ બી નહીં થાય, એટલે વ્યક્તિ તમને ઇગ્નોર કરશે. આવું બધું થાય એટલે લાઈફમાં તમારો કોન્ફિડન્સ ડાઉન થાય, અને જ્યારે તમારો કોન્ફિડન્સ ડાઉન થતો હોય એના કારણે તમે આવી વધારે ગલતીઓ કરતા હો, મિસ્ટેક કરતા હો. પણ તમારી લાઈફમાં ફોકસ કરવું જોઈએ તમારા એવા એરિયા ઉપર જ્યાંથી તમારી લાઈફનો કોન્ફિડન્સ બની શકે. જો તમારો કોન્ફિડન્સ વધતો જશે તો આ મિસ્ટેક તમે આપે આપ કરવાની મૂકી દેશો. હવે હું તમને એક બહુ જ સરસ એક્ઝામ્પલ બતાવીશ એક છોકરાનું, જેના ઉપરથી તમને વધારે ખ્યાલ આવશે કે કઈ રીતના લાઈફમાં કોન્ફિડન્સ વધે અને કઈ રીતના કોન્ફિડન્સ ડાઉન થાય. કોન્ફિડન્સ વધતો હોય તો કઈ રીતના તમારા પાર્ટનર તમારી પાછળ વધારે એફર્ટ લગાવે, તમને વધારે પ્રેમ કરે, અને જ્યારે તમારો કોન્ફિડન્સ ડાઉન થાય તો કઈ રીતના એ તમને ઇગ્નોર કરવા લાગે છે. હવે એક છોકરો હતો, એનું 10 વર્ષનું રિલેશનશિપ હતું. 10 વર્ષના રિલેશનમાં 8 વર્ષનું રિલેશનશિપ બહુ સારું હતું. કેમ કે એ છોકરો પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા માંગતો હતો અને એની ગર્લફ્રેન્ડ સાથે એ સારું ફ્યુચર વિતાવવા માંગતો હતો. પણ મોસ્ટ ઓફ આ છોકરાનો જે ટાઈમ અને એનું ફોકસ હતું એના કામ ઉપર હતું. એ ખુદનું બિઝનેસમાં હતો અને ખુદના બિઝનેસમાં બહુ ધ્યાન આપતો હતો. ગર્લફ્રેન્ડ સાથે વાત કરવું, એની સાથે ટાઈમ સ્પેન્ડ કરવું, એમાં એનું એફર્ટ એટલું વધારે નહોતું. પણ ખુદનું ધ્યાન રાખવું, ખુદની તબિયતનું ધ્યાન રાખવું, બોડી બનાવવી કે ખુદના બિઝનેસને ગ્રો કરવો, એમાં એનું મેન્ટલ ફોકસ વધારે હતું. અને જેમ જેમ એ પોતાના બિઝનેસમાં ગ્રો કરી રહ્યો હતો, આ બધી વસ્તુઓથી બહુ ખુશ પણ હતો. અને બીજું રીઝન એ પણ હતું કે એ પોતાની ગર્લફ્રેન્ડ પાછળ પાગલ નહોતો અને એની ગર્લફ્રેન્ડ એના માટે વધારે એફર્ટ કરતી. મતલબ એ છોકરી જ સામેથી કોલ મેસેજ કરતી, એટલે આ છોકરો એક બેલેન્સ રાખતો કે પોતાની લાઈફમાં કામમાં વધારે ધ્યાન દેતો, ગર્લફ્રેન્ડમાં થોડું ઓછું ધ્યાન દેતું, એવું તમે કહી શકો.
આ વસ્તુના કારણે એનું 8 વર્ષ સુધી રિલેશન બહુ સારું ચાલ્યું અને એની ગર્લફ્રેન્ડે એને બહુ જ પ્રેમ આપ્યો. પણ 8 વર્ષ પછી આ છોકરાના જીવનમાં એક ઘટના બને છે જે બધું જ બદલી નાખે છે. હવે એક છોકરાનો ખાસ મિત્ર હોય છે, એની સાથે એવી ઘટના બને છે કે એના મિત્રની ગર્લફ્રેન્ડ એના મિત્રને ચીટ કરે છે, એને ધોકો આપીને જતી રહેશે. આના પછી હવે છોકરાના ગ્રુપમાં એક વાતો થવા લાગી કે આ છોકરીઓ તો આવી જ હોય છે, એ તમને ગમે ત્યારે છોડીને જતી રહે, એના ઉપર ભરોસો ના કરાય. એટલે આ છોકરાના મનમાં ડાઉટ આવવા લાગ્યા કે યાર મારી ગર્લફ્રેન્ડ તો મને બહુ પ્રેમ કરે છે, શું મારી ગર્લફ્રેન્ડ પણ મને એક ટાઈમ પછી છોડીને જતી રહેશે? હવે ધીરે ધીરે શું થવા લાગ્યું કે છોકરો પોતાની ગર્લફ્રેન્ડને વધારે ટાઈમ આપવા માંડ્યો. જે પહેલા પોતાના બિઝનેસમાં વધારે ફોકસ હતો, હવે પોતાની ગર્લફ્રેન્ડમાં વધારે ફોકસ કરવા લાગ્યો. કલાક પછી ફોન કરીને ચેક કરવા લાગ્યો કે કોઈ સાથે વાત તો નથી કરતી. રાતે જ્યારે નીંદર ખુલે ત્યારે ચેક કરે કે ઓનલાઈન તો નથી. છોકરી જ્યારે જોબ પર જાય તો પાછળથી એનો પીછો કરે અને જોવાની કોશિશ કરે કે કોઈને મળવા તો નથી જતી. કેમ આવું શા માટે કરતો હતો? કારણ કે છોકરાની અંદર એક ડર બેસી ગયો હતો કે ક્યાંક મારી ગર્લફ્રેન્ડ બી મને ચીટ ના કરે અને મને છોડીને ના જતી રહે. આ વસ્તુના કારણે છોકરાનો જે કોન્ફિડન્સ હતો એ ડાઉન થઈ ગયો. મિત્રો, સમજવા જેવી વસ્તુ છે કે જ્યારે એ ફોકસ પોતાના કામમાં કરતો હતો ત્યારે એનો કોન્ફિડન્સ વધતો હતો અને એના કોન્ફિડન્સના કારણે એની ગર્લફ્રેન્ડને વધારે પ્રેમ કરતી હતી. પણ અહીં એક ડાઉટ બેઠી ગયો મનમાં, એના કારણે એનો કોન્ફિડન્સ લો થવા માંડ્યો અને હવે તમે જોજો છોકરાની હરકતો એકદમ બદલી ગઈ. હવે છોકરો વધારે ટાઈમ આપવા માંડ્યો, વધારે એફર્ટ કરવા માંડ્યો. 2-3 મહિનાની અંદર આ છોકરાએ પોતાની ગર્લફ્રેન્ડને પ્રૂવ કરી દીધું કે ભાઈ હું તને બહુ પ્રેમ કરું છું અને તારા વગર રહી જ નથી શકતો. તો આ વસ્તુઓ જોઈને જેમ મેં તમને પહેલાં કીધું કે સામેવાળા વ્યક્તિના જે ઇન્ટરેસ્ટ હોય છે તમારામાં એ ઓછો થાય છે. બસ જે છોકરી આ છોકરા પાછળ બહુ એફર્ટ કરતી હતી એ ધીરે ધીરે હવે આ છોકરામાં ઇન્ટરેસ્ટ ઓછો લેવા લાગી, કારણ કે હવે સેટિસ્ફાઈડ થવા લાગી. હવે છોકરીને છોકરા સાથે વાત કરવી, મળવી એમાં ઓછો ઇન્ટરેસ્ટ આવવા લાગ્યો. પહેલા એની ગર્લફ્રેન્ડને છોકરા સાથે વાત કરવી કે ટાઈમ સ્પેન્ડ કરવો બહુ ગમતો હતો, પણ જ્યારથી આ છોકરાએ એવું પ્રૂવ કરી દીધું ને કે હું તારા વગર રહી ના શકું, એ પછીથી છોકરીનો ઇન્ટરેસ્ટ ઓછો થવા લાગ્યો. તો ધીરે ધીરે જે રીતના છોકરીનો ઇન્ટરેસ્ટ ઓછો થયો તો છોકરી થોડુંક આ છોકરાને ઇગ્નોર કરવા લાગી. જેવી આ છોકરાને ખબર પડી કે એની ગર્લફ્રેન્ડ પણ બદલાઈ થોડી ઘણી, એ છોકરો વધારે એફર્ટ કરવા લાગ્યો. પહેલા કરતો તો એનાથી પણ વધારે કરવા લાગ્યો અને પૂરો દિવસ એ છોકરી સાથે વાત કરવાની કોશિશ કરતો રહે અને એને મળવાની કોશિશ કરતો રહે. છોકરાની આવી હરકતોના કારણે આ છોકરી ધીરે ધીરે આ છોકરાથી ઇરિટેટ થવા લાગી અને આ છોકરાને છોડીને લાસ્ટમાં જતી રહી. મિત્રો, અહીં સમજવા જેવી વાત એ છે કે આ છોકરી કઈ હદે બદલાઈ ગઈ. જે એક ટાઈમ પર 8 વર્ષ સુધી એમ કહો કે આ છોકરીએ બહુ એફર્ટ કરી હતી અને હવે એ જ છોકરી આ છોકરાને છોડીને જતી રહી. આમાં ભૂલ કે નહીં, આમાં મિસ્ટેક કે નહીં, ઓલા છોકરાની. ભલે એના મનમાં એક ડર હતો, પણ જ્યાંથી એ છોકરાએ એવું પ્રૂવ કરી દીધું કે હું તારા વગર ના રહી શકું, તે પછી જ આ છોકરીનો ઇન્ટરેસ્ટ એ છોકરાની અંદર પૂરો થઈ ગયો. મિત્રો, મારા કહેવાનો મતલબ એવો જ છે તમારો કે તમે જ્યાં સુધી તમારા કરિયરને વધારે પ્રેમ કરશો ના કે તમારી ગર્લફ્રેન્ડને, ત્યાં સુધી તમે આવી મિસ્ટેકો નહીં કરો. તમારું ફોકસ તમારામાં કામમાં રહેશે અને તમારા કામના કારણે તમારો કોન્ફિડન્સ વધશે. ડેફિનેટલી તમારી ગર્લફ્રેન્ડ, તમારા બોયફ્રેન્ડને પ્રેમ કરો, પણ તમારો પહેલો પ્રેમ તમારા કામને હોવો જોઈએ, તમારા કરિયરને હોવો જોઈએ. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે તમે તમારા પાર્ટનરની કેર કરો છો એટલી કેર તમારી કરો. સેલ્ફ કેર કરો, સેલ્ફ લવ કરો, ખુદનું ધ્યાન રાખો, ખુદની હેલ્થનું ધ્યાન રાખો અને ખુદને જે વસ્તુમાં ખુશી મળે છે એવા કામ કરો, ના કે માત્ર ગર્લફ્રેન્ડને ટાઈમ દેવો. એ જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી. કારણ કે જેટલું તમે તમારા કરિયરને ઇમ્પોર્ટન્ટ આપશો, જેટલું તમે તમારા ખુદને ઇમ્પોર્ટન્ટ આપશો, એટલું તમારા પાર્ટનર તમને વધારે ઇમ્પોર્ટન્ટ આપશે. પણ તમે ખુદને સાઈડ કરી દેશો, ખુદના કામને સાઈડ કરી દેશો અને તમારી પાર્ટનરની પાછળ ભાગશો તો એક ટાઈમ પછી એ વ્યક્તિને ખબર પડી જશે કે આ વ્યક્તિ મારા પ્રેમમાં પાગલ છે, મારા વગર રહી જ નહીં શકે. આવું શો કર્યા પછી એ વ્યક્તિનો ઇન્ટરેસ્ટ તમારામાં ખતમ થાય છે અને વ્યક્તિ ખુદ તમને ઇગ્નોર કરવા લાગે છે. તો મિત્રો, મેં તમને શરૂઆતમાં એક વાત કીધી હતી કે કોઈ પણ વ્યક્તિ તમને ઇગ્નોર કરે છે એ ત્યારે જ કરી શકે જ્યારે તમે એને મેન્ટલી પરમિશન આપો છો. તો તમે અહીં જોયું હશે કે જ્યારે વ્યક્તિ ખુદની લાઈફમાં ફોકસ કરે છે ત્યારે એનો કોન્ફિડન્સ વધે છે, પોતાની લાઈફમાં વધે છે, પાર્ટનરની સામે પણ એનો કોન્ફિડન્સ વધે છે અને ત્યારે તમારા પાર્ટનરને મેન્ટલી પરમિશન મળતી જ નથી તમને ઇગ્નોર કરવાની. પણ જ્યારે તમે ભૂલો કરો છો, જ્યારે તમે તમારા પાર્ટનરને ફર્સ્ટ પ્રાયોરિટી આપો છો, એને ખોવાથી તમે ડરવા લાગો છો, એને ખુદથી બહેતર માનવા લાગો છો, માત્ર તમે જ એફર્ટ કરો છો અને હદથી વધારે પ્રેમને કેર કરવા લાગો છો, ત્યારે વ્યક્તિને એ ફીલ થઈ જાય, મહેસૂસ થઈ જાય કે આ વ્યક્તિ ક્યારે મને છોડીને જશે નહીં અને પછી જ એ વ્યક્તિ તમને ઇગ્નોર કરે છે. તો મિત્રો, હું ઉમ્મીદ કરું છું કે તમને વિડીયો સારો લાગ્યો હોય. વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.